ચાલો આજે પંચતંત્રની એક એવી જાણીતી વાર્તાની વાત કરીએ જે આપણને દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેનો ફરક શીખવશે. આ શિયાળ અને ઢોલની વાર્તા ખરેખર ખૂબ જ રસપ્રદ છે. એક સવાલથી શરૂઆત કરીએ. શું ક્યારે એવું બન્યું છે કે કોઈ મોટો અવાજ સાંભળીને લાગે કે કંઈક બહુ મોટું થવાનું છે, પણ હકીકતમાં એવું કંઈ જ ન હોય? આખી વાત જ ખાલી દેખાડો હોય? તો આપણી વાર્તાનો મુખ્ય હીરો છે એક શિયાળ, અને અત્યારે એની હાલત બહુ ખરાબ છે, કારણ કે એને જબરદસ્ત ભૂખ લાગી છે. એટલે એ ખોરાકની શોધમાં નીકળી પડ્યું છે. જરા વિચારો, ભૂખથી પીડાતું એક શિયાળ ખોરાક માટે આમ તેમ ભટકી રહ્યું છે. એને ખબર નથી કે ક્યાં જવું, પણ એની ભૂખ જ એને એક અણધારી જગ્યાએ લઈ જવાની છે. ભટકતા ભટકતા એક એવી જગ્યાએ પહોંચી ગયું જ્યાં દૂર દૂર સુધી કોઈ નહોતું. એક જૂનું, વેરાણ યુદ્ધનું મેદાન. વાતાવરણમાં એકદમ શાંતિ અને થોડો ડર પણ હતો. અને બસ એ જ સુમસામ શાંતિ વચ્ચે અચાનક કંઈક એવું થયું જેણે શિયાળને ચોંકાવી દીધું. એક જોરદાર, રહસ્યમય અવાજ. બધું જ એકદમ શાંત હતું, પણ અચાનક જ એ શાંતિ તૂટી. એક અવાજે આખા વાતાવરણને બદલી નાખ્યું. અને અવાજ પણ કેવો? ઢમ ઢમ ઢમ, એવો ભારે અને ગંભીર અવાજ, જાણે કોઈ બહુ મોટું અને શક્તિશાળી પ્રાણી આસપાસ જ ક્યાંક હોય. આ અવાજ સાંભળીને શિયાળના મનમાં તો ભાળ પડી. ભાગી જાઓ કે પછી અહીં જ રહું? પણ એણે ડરવાને બદલે હિંમતથી કામ લેવાનું નક્કી કર્યું. જુઓ, એના મનમાં શું ચાલી રહ્યું હતું. પહેલાં તો એકદમ ડરી ગયું. એને થયું કે અરે બાપરે, આ તો કોઈ મોટું જ જાનવર લાગે છે, અહીંથી ભાગી જવામાં જ ભલાઈ છે. પણ પછી એની અંદરની જિજ્ઞાસા જાગી. એણે વિચાર્યું, પણ એક મિનિટ, જો હું ભાગી ગયો અને ખાવાની કોઈ સારી તક જતી રહી તો? એકવાર જોવું તો જોઈએ કે આ અવાજ શેનો છે. અને જુઓ, એની હિંમત કામ આવી ગઈ. જ્યારે એણે નજીક જઈને જોયું તો ખબર પડી કે આ કોઈ મોટું પ્રાણી નહોતું. એ તો એક મોટો ઢોલ હતો. અને પવન આવતો હતો એટલે ઝાડની સૂકી ડાળી વારંવાર એની સાથે અથડાતી હતી. સાચું કહીએ તો ડરવા જેવું કંઈ હતું જ નહીં. પણ અહીંથી જ તો વાર્તામાં અસલી વળાંક આવે છે. શિયાળનો ડર તો જતો રહ્યો, પણ હવે એના મનમાં લોભ જાગ્યો. અને આ લોભ એ જ એને એક મોટી ભૂલ તરફ લઈ જશે. હવે શિયાળનું મગજ અલગ જ રીતે દોડવા લાગ્યું. એણે વિચાર્યું, વાહ, આટલો મોટો અવાજ છે, મતલબ કે આ ઢોલ જેવું પ્રાણી પણ બહુ મોટું હશે. તો એની અંદર તો કેટલું બધું સ્વાદિષ્ટ માંસ અને ચરબી હશે. આજે તો જલસો પડી લેશે. બસ આટલો વિચાર આવતા જ એના મોંમાં પાણી આવી ગયું. એને થયું કે અંદર તો નક્કી કોઈ મોટી પાર્ટી છુપાયેલી છે. અને બીજો કોઈ વિચાર કર્યા વગર એણે સીધો ઢોલ પર હુમલો કરી દીધો. અને હવે સમય હતો પરિણામનો. શિયાળે જે મહેનત કરી હતી એનું ફળ મળવાનું. પણ શું એ ફળ ખરેખર મીઠું હશે? એણે પોતાની પૂરેપૂરી તાકાત લગાવી દીધી. પોતાના તીક્ષ્ણ દાંત અને નખથી એણે ઢોલના જાડા ચામડાને ફાડવાનું શરૂ કર્યું. પણ જ્યારે ચામડું ફાટ્યું અને એણે અંદર જોયું તો એના બધા અરમાનો પર પાણી ફરી વળ્યું. અંદર શું હતું? કશો જ નહીં. ઢોલ તો સાવ ખાલીખમ હતો, એકદમ પોલો. બિચારા શિયાળને ખાવાનું તો શું મળે, પણ પોતાની મૂર્ખાઈ પર સખત પસ્તાવો થયો. એને સમજાયું કે ખોટા દેખાડા પાછળ એણે પોતાની બધી મહેનત અને સમય બગાડી નાખ્યો. તો આખી વાર્તાનો સાર શું છે? આ ખાલી ઢોલ આપણને શું શીખવી જાય છે? ચાલો એને બરાબર સમજીએ. આ વાર્તા આપણને ખોખલા ઢોલનો સિદ્ધાંત શીખવે છે, જેનો મતલબ સીધો અને સરળ છે. જે વસ્તુઓ બહારથી બહુ પ્રભાવશાળી દેખાય, કે જેનો અવાજ બહુ મોટો હોય, એ જરૂરી નથી કે અંદરથી પણ એટલી જ દમદાર હોય. તો આ વાર્તામાંથી બે મુખ્ય વાતો આપણે યાદ રાખી શકીએ. પહેલી, ક્યારેય કોઈના બાહ્ય દેખાવ કે મોટા અવાજથી અંજાઈ ન જવું. અને બીજી, કોઈ પણ કામ કરતા પહેલાં શાંતિથી વિચારવું, નહીંતર શિયાળ જેવી જ હાલત થઈ શકે છે. આ વાર્તા ભલે જૂની હોય, પણ એનો બોધ આજે પણ એટલો જ સાચો છે. હવે વિચારવા જેવી વાત એ છે કે આપણી આસપાસ, આપણા જીવનમાં એવા કયા ખાલી ઢોલ છે? એવી કઈ વસ્તુઓ, લોકો કે વિચારો છે જે બહારથી તો બહુ મોટા લાગે છે, પણ અંદરથી સાવ પોલા છે? જરા વિચારજો.